દોસ્તો અમે જ્યારે અવારનવાર વાડી આવતા હોય અથવા રાત્રિ રોકાણ કરતા હોય એટલે મોટા ભાગે આ મેળા ઉપર બેહી અને હવે આ મેળા ઉપર આ પલંગ જે છે ને એ જૂનો થઈ ગયો છે, તૂટી ગયો છે, એટલે હવે આને રિપ્લેસ કરવાનો છે. રિપ્લેસમાં એવું છે કે આ ઝટકા દોરી છે, આ સુરત બારા ફેક્ટરીમાં બને છે. કારીગરે ભૂલથી 6 તારની જગ્યાએ 9 તારની બનાવી નાખી, તો એનો ઉપયોગ આપણે મેળાને બાંધવામાં કરી નાખવાનો છે. કાકાએ પણ દોરી તોડવાનો જુગાડ સારો કર્યો. હા, પણ ભાઈ કાપવાનું ન હોય તે શું કરવું? કાંઈક તો રસ્તો કાઢવો પડે. આ સીધું આ ફીંડલું વાપરીએ ને તો બધું વિખાઈ જાય, એટલે છે ને પેલા બીજું ફીંડલું કરવું પડશે. ચાલો હવે શરૂ કરી દઈએ. આમાં 2 જણાની જરૂર પડે. અમે આવી રીતે ખાટલાના વાણ બહુ ફેર્યા દાદા અરે 1 2 3 4 9 10 11. અત્યારે હવે આવી રીતે ઢીલી ઢીલી બાંધી દેવાની છે, પછી હતાણ કરી અને મજબૂત કરી દેવું એટલે કડક થઈ જાય. 2 ઇંચના ગાળે થોડુંક પારવું થાય છે, એટલે થોડુંક ઘાટો કરવું છે. આ બધું ઝીણવટ પૂર્વક કામ થોડુંક અઘરું છે. ઓય કાકા, અપલાના કાકા આવ્યા, આમ જો. વાહ વાહ, એલા આય વાહ, તારે ઉગીનું આ કઈ હાટી ભડકાતાની પણ જો લ્યો આવતા વેત લખણ કર્યા કે નહીં. શિયાળામાં હવાર હોય કે હાંજ હોય, વાડી આવે મજા. અત્યારે આ કામ આપણે અધૂરું છોડી દઈએ છીએ. હાંજે જમી કરીને આવીને હાંજે આ કામ કરવાનું છે પાછું. કાકાએ નક્કી કર્યું કે આ મેળો આજ ભરીને આજ આની ઉપર જ હોવાનું છે. તો દોસ્તો ફાઇનલી અમે જમી કરીને આવી ગયા છે પાછો અમારો મેળો બાંધવા માટે. શાળાનો ટાઈમ છે, ઠંડી છે, એટલે સ્વેટર પહેરીને કાકો દીકરો બે આવી ગયા છે. દિવસ કરતા રાતે કામ ડબલ થાય. અમે આવ્યા ને 1 કલાક થઈ છે, હજુ અડધું કામ થયું છે, અડધું બાકી છે હજુ. અત્યારે અમારે ભાગીદાર ભાઈ પણ જોડાઈ ગયા છે. આમ જેટલું ભરાણું ને એટલું બહુ મસ્ત ભરાઈ ગયું છે. અહીંયા મસ્ત ભરાણું છે અને નીચે મસ્ત ભરાણું છે. ફર્સ્ટ ક્લાસ લાગે છે અહીંયાથી પણ. મને મતું 10:30 કામ પતી જાય, પણ અત્યારે 11:15 વાગ્યા છે. જેટલું ધાર્યું એટલું હેલું નથી, અઘરું કામ છે આ. મારે મતું મારા દીકરા મને 10 વાગે હું ઉરાવી દે, પણ આ 12 વગાડશે. દોસ્તો છેલ્લી આટી છે અને કાકા ફૂલ ઊંઘે ચડ્યા છે. 11:30 થયા અને અમારો આ મેળો ભરાઈ ગયો છે. જોવા માટે અત્યારે આ મેળો તૈયાર છે. 1 2 3 4 5 6 ને 8. કાકાએ જોડા મારી દીધા. હવે આ બેસવા માટે તૈયાર છે. એટલે પેલું મિરત હું કરું. એ ગણપતિ બાપા, કેમ? હવે આની ઉપર લાવો તમે તારે ગોદડું હુઈ જાય. તમે વ્યાજ ઘેર, હું અહીંયા હુઈ જાઉં. આ વાહુ આવવાનું ગોદડું છે, નાખ્યું ઓશિકામાં. હોવા માટે આ મેળો એકદમ કમ્ફર્ટેબલ છે.